આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો ખેડા જિલ્લાનો સમાચાર પત્ર. લેખક જનક જાગીરદાર. ખેડામાં જિલ્લા અને તાલુકા કક્ષાએ કલા મહાકુંભ સ્પર્ધાઓ આગામી 20મી ડિસેમ્બર સુધીમાં કલા મહાકુંભ માટે રજીસ્ટ્રેશન કરી શકાશે. ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા અને જિલ્લા વહીવટીતંત્ર ખેડાની રાહબરી હેઠળ તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી ખેડા નડિયાદ દ્વારા આ વર્ષે પણ કલા મહાકુંભનું તાલુકા અને જિલ્લા કક્ષાએ આયોજન થશે. આ વર્ષે કલા મહાકુંભમાં કુલ 37 વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને કુલ 4 વયજૂથ 6 થી 14 વર્ષ, 15 થી 20 વર્ષ, 21 થી 59 વર્ષ અને 60 વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે. ખેડા જિલ્લાના મહુધા તાલુકાના સલુણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળ લગ્નથી આરોગ્યને લગતી માઠી અસરો, પોક્સો એક્ટ, એડોપ્શન, બાળકોના અધિકારો, 181 અભયમ હેલ્પલાઇન, ICDS તથા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષાની સરકારી યોજનાઓ સહિતની માહિતી આપવામાં આવી હતી. ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ICDS વિભાગ દ્વારા ગમ્મત સાથે જ્ઞાન આપવા હેતુ ભૂલકા મેળો યોજાયો હતો, જેમાં આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાને રાખીને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પૂર્વ શિક્ષણ આધારિત પ્રવૃત્તિઓના માધ્યમથી આંગણવાડી શિક્ષણ અંગે વાલીઓને જાગૃત કરવામાં આવ્યા હતા. ભૂલકા મેળા અંતર્ગત જિલ્લાની આંગણવાડી બહેનો દ્વારા વિવિધ થીમ ઉપર ટીચિંગ લર્નિંગ મટીરીયલ પ્રદર્શન રજૂ કરાયું હતું, જેમાં થર્મોકોલ, પૂંઠા અને કાપડ વગેરે ઘરેલું મટીરીયલમાંથી બનાવેલા શાકભાજી, પાણીના સ્ત્રોત, ઋતુચક્ર, મારો પરિવાર, વૃક્ષ અને છોડ, વાહન માર્ગો, મંદિર, પોશાક, વ્યવસાય, આંકડાઓની સમજૂતી આપતો ગેમ ઝોન જેવા થીમેટિક અને જ્ઞાનવર્ધક પ્રદર્શનો દ્વારા બાળકો અને વાલીઓને આંગણવાડી કેન્દ્રોમાં આપવામાં આવતા શિક્ષણ કાર્યોની માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ તાલુકા પંચાયત નડિયાદ પ્રમુખ મેઘાબેન પટેલે પાપા પગલી યોજના વિશે સમજૂતી આપી બાળકોના સર્વાંગી વિકાસ હેતુ તમામ માતા પિતા વાલીઓને ફરજિયાતપણે બાળકોને આંગણવાડી કેન્દ્રમાં મોકલવા અનુરોધ કર્યો હતો. ICDS વિભાગના પ્રોગ્રામ ઓફિસર મનીષાબેન બારોટે પૂર્વ શિક્ષણ ઉપર ભાર મૂકતા ICDS વિભાગની યોજનાઓ અને સેવાઓની માહિતી આપી હતી. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ભાનેર ગામના યુવા ખેડૂત પાવન પટેલે પ્રાકૃતિક ખેતીનો અભિગમ અપનાવી સફળ ખેડૂત તરીકે સારી આર્થિક કમાણી કરી છે. દેશી ગાય અને આધુનિક ટેકનોલોજીની ગોઠવણથી ઊભું કરેલું પ્રાકૃતિક ખેતીનું અનોખું મોડલ પૂરું પાડ્યું છે. કઠલાલના ભાનેરમાં પ્રાકૃતિક ખેતીનું આદર્શ મોડલ 25 વીઘા જમીનમાં સફળ પ્રયોગ કર્યો છે. પ્રાકૃતિક ખેતીથી ગિલોડી અને કાકડીના વાવેતર દ્વારા 4 લાખ રૂપિયાની આવક મેળવી બાગાયત વિભાગ ખેડા જિલ્લા દ્વારા ખેડૂતને ગિલોડી મંડપ માટે 40,000 રૂપિયા અને આંબાની ખેતી માટે 80,000 જેટલી સબસિડીની સહાય પણ આપવામાં આવી હતી. ખેડા જિલ્લા વહીવટીતંત્ર અને નડિયાદ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રામેશ્વર સરોવર નડિયાદ ખાતેથી સ્વચ્છતાનો સત્યાગ્રહ નડિયાદનો આગ્રહ થીમ સાથે સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ અને જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ દ્વારા શહેરના વિવિધ સ્થળો ઉપર સફાઈ કાર્યો કરીને નગરજનોને સ્વચ્છતાના આગ્રહી બનવાનો પ્રેરણાદાયી સંદેશો પાઠવવામાં આવ્યો હતો. જિલ્લાના નડિયાદ માહિતી ભવન ખાતે આવેલા 28 ગુજરાત બટાલિયન NCC નડિયાદ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીને NCC દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ બટાલિયન હેડક્વાર્ટર ખાતે ગાર્ડ ઓફ ઓનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આપ સાંભળી રહ્યા હતા ખેડા જિલ્લાનો સમાચાર પત્ર. લેખક જનક જાગીરદાર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.